પાભર માનવતા ગ્રુપ દ્વારા મસાલેદાર ઠંડી છાશનું વિતરણ કરાયું। ગરમીનો પારો દિવસે ને દિવસે વધી રહ્યો છે, જેને લઈ લોકો ગરમીથી આકુળ વ્યાકુળ થઈ રહ્યા છે। પાભર વિસ્તારમાં 10 દિવસથી 44 ડિગ્રી તાપમાનમાં લોકો સેકાઈ રહ્યા છે। ગરમીથી રાહત મેળવવા લોકો ઠંડા પીણા સહિત ઠંડી વસ્તુઓનો સહારો લઈને ગરમીમાં રાહત અનુભવતા હોય છે। ગરમીમાંથી રાહત મળે તે માટે પાભર નગરજનો સેવાભાવી સંસ્થાઓ દ્વારા પ્રયાસો હાથ ધરાયા છે। ત્યારે આજરોજ માનવતા ગ્રુપ પાભર દ્વારા વાવ સર્કલ પર મસાલેદાર ઠંડી છાશનું વિતરણ કરવામાં આવેલ, જેમાં ગામડાઓમાંથી શહેરમાં આવતા વટેમાર્ગો, મુસાફર જનતા, પાભર નગરજનો તેમજ વાહન ચાલકોને માનવતા ગ્રુપના સેવાભાવી સભ્યો 600 લીટરથી વધુ ઠંડી છાશ પીવડાવીને કાળઝાળ ગરમીમાં ઠંડકની રાહત મળે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવેલ। આમ તો માનવતા ગ્રુપ પાભર દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, જેમાં આજરોજ વધુ એક સેવાનું કાર્ય કરીને પાભર સહિત સરહદી વિસ્તારમાં સેવાની સુવાસ ફેલાવી હતી। આ સેવા કાર્ય દરમિયાન ડૉક્ટર કનુભાઈ સોલંકી, લાખાભાઈ દેસાઈ, પાણાભાઈ ચૌધરી, શૈલેષભાઈ પ્રજાપતિ, પાભર ટ્રાફિક પોલીસ સહિત અનેક સેવાભાવી લોકોએ સહયોગ આપ્યો હતો। અત્યારે દેશભરમાં બહુ ગરમી પડી રહી છે, એ અનુસંધાને માનવતા ગ્રુપ પાભર દ્વારા ઠંડી છાશ, મસાલેદાર છાશનું વિતરણ કરવામાં આવ્યું છે અને ગ્રામજનો અને જે વટેમાર્ગો છે એ ઠંડી છાશનો લાભ લઈ અને ગરમીમાં ઠંડીની રાહત અનુભવી રહ્યા છે અને માનવતા ગ્રુપ પાભર દ્વારા અત્યારે આની તારીખમાં 600 લીટરથી પણ વધુ છાશનું વિતરણ કરવામાં આવી રહ્યું છે અને ગ્રામજનો તેમજ જે વટેમાર્ગો છે એ માનવતા ગ્રુપ પાભરનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરી રહ્યા છે। આજ રોજ માનવતા ગ્રુપ પાભર દ્વારા આવી કાળઝાળ ગરમીમાં 600 લીટરથી વધારે છાશ, મસાલાદાર છાશ રાહદારીઓને, વાહન ચાલકોને, બસમાં જતા પ્રવાસીઓને બધાને ઠંડી છાશ આપી અને ઠંડકની રાહત અનુભવે એવા પ્રયાસો કર્યા છે અને આજ રોજ નગરજનોનો ખૂબ સાથ સહકાર મળ્યો છે, તે બદલ ખૂબ 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 આભાર। પાભર વિસ્તારમાં કેવી ગરમી છે હાલ? પાભર વિસ્તારમાં અત્યારે 44 થી 45 ડિગ્રી ગરમી છે। એ ગરમીની અનુસંધાને ઠંડી છાશ પી અને રાહત અનુભવે છે।